શ્રી જય હો બાર બીજના ધણી રામદેવ પીર મહારાજ। પ્રિય ભક્તો, રામાપીરનો આ સંદેશ મન શાંત રાખીને સાંભળો અને જો તમે રામાપીર પર વિશ્વાસ રાખો છો તો કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય બાર બીજના ધણી ચોક્કસ લખો। પ્રિય વત્સ, તારા આ સંદેશ સુધી પહોંચવું કોઈ સામાન્ય ઘટના નથી, આ કોઈ અકસ્માત નથી। ભાગ્યએ આ જ્ઞાનને તારી સમક્ષ એટલા માટે પીરસ્યું છે કારણ કે આ એ જ વેળા છે જ્યારે તારે એ બધું મનન કરવાની જરૂર છે જેને તું તે સમયે સમજી શક્યો નહોતો, જ્યારે તું તે પરિસ્થિતિ ભોગવી રહ્યો હતો। હવે તે ઘડી આવી ગઈ છે જ્યારે તારે તે યથાર્થ જાણવું છે જેને તું તે વખતે જાણી શક્યો નહોતો। તારી કસોટી હવે પૂર્ણ થઈ ચૂકી છે અને તું તે અગ્નિ પરીક્ષાની પેલે પાર ઊભો છે, પહેલા કરતાં વધુ શક્તિશાળી બનીને। જે કંઈ તારી સાથે ઘટિત થયું તે તને વિખેરવા માટે નહોતું, પરંતુ તને તે સામર્થ્ય સુધી દોરી જવા માટે હતું જેને તું પોતે પણ ઓળખતો નહોતો। પરંતુ વત્સ, જીવનમાં ઘણીવાર એવું બને છે કે માનવી આ જગતની ભાગદોડમાં એટલો ગૂંચવાઈ જાય છે, દુનિયાનું ઘોંઘાટ, દૈનિક ચિંતાઓ અને અનંત અભિલાષાઓ કે તેને તે પણ ખબર નથી પડતી કે તેના અંતરમાં કેટલું મોટું પરિવર્તન આવી ચૂક્યું છે। તું માને છે કે પરિવર્તન હંમેશા કોઈ મોટા ચમત્કારની જેમ પ્રગટ થશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સાચું પરિવર્તન અત્યંત શાંત માર્ગે આવે છે। તેને અનુભવવા માટે ચિત્તને પ્રસન્ન કરવું પડે છે અને તેને સમજવા માટે ભીતરમાં સ્થિરતા જોઈએ છે। અને જ્યારે તું એક પળ થોભીને તારા જીવનને નિહાળે છે ત્યારે તને ભાન થાય છે કે તારાથી કંઈ પણ છૂટું નથી। મેં તને ક્યારેય વિસારે પાડ્યો નથી, મેં તને ક્યારેય પાછળ છોડ્યો નથી। તું બસ તે પરિવર્તનને પારખી ન શક્યો જે તારા અંતરમાં ધીરે ધીરે ઘાટ લઈ રહ્યું હતું, કારણ કે તે એ સ્વરૂપે ન આવ્યું જેવી તે કલ્પના કરી હતી। મારા વહાલા ભક્ત, એક વાત સ્મરણ રાખ, જ્યારે તું મારી પાસે શક્તિની યાચના કરે છે ત્યારે હું તને એવી વિષમતાઓમાંથી પસાર કરું છું જ્યાં તારે તારી જ શક્તિને ઓળખવી પડે છે। જ્યારે તું પ્રેમની પ્રાર્થના કરે છે ત્યારે ઘણીવાર હું તને કોઈને ગુમાવવા દઉં છું જેથી તું સ્વયં સાથે પ્રીત કરતા શીખી શકે। અને જ્યારે તું સમૃદ્ધિની પ્રાર્થના કરે છે ત્યારે ક્યારેક જીવનમાં ઉણપનો સમય આવે છે જેથી તું સમજી શકે કે સાચા આશીર્વાદ માત્ર બાહ્ય વસ્તુઓથી નહીં પણ ભીતરની પૂર્ણતાથી મળે છે। આવી રીતે હું મારા ભક્તોને બોધ આપું છું, આવી રીતે હું મારા પાત્રોને સજ્જ કરું છું। અને આજે હું તને એક સત્ય જણાવવા માંગુ છું, તું તારી કસોટી પાર કરી ચૂક્યો છે, તે તેને સહન કર્યું, તું તેમાંથી પસાર થયો અને તે તેને ધીરજ અને શ્રદ્ધા સાથે જીતી લીધી, ત્યાં સુધી કે તે દિવસોમાં પણ જ્યારે તને લાગ્યું કે તારું સઘળું બળ ક્ષીણ થઈ ગયું છે। પરંતુ વત્સ, તું માત્ર બચ્યો નહોતો, હું તને તૈયાર કરી રહ્યો હતો। મોટાભાગના લોકો એક વાત સમજી શકતા નથી, આ યાત્રાનો અંતિમ પડાવ વધુ સંઘર્ષ કરવા કે પોતાને સાબિત કરવા વિશે નથી હોતો। અંતિમ ભાગ એ હોય છે કે તું એવું પાત્ર બને જે તે જીવનને સંભાળી શકે જેની તે મારી પાસે માંગણી કરી હતી। અને આ ત્યારે જ શક્ય બને છે જ્યારે તું જીવનને જેવું છે તેવું જ સ્વીકારતા શીખે છે। તેનો અર્થ હાર સ્વીકારવી નથી, અને નથી તેનો અર્થ એ કે તારા સ્વપ્નોને ત્યાગી દેવા। તેનો અર્થ એ છે કે તારા હૃદયમાં એવો ભરોસો હોય કે મને અત્યારે કારણ સમજાઈ રહ્યું નથી, પરંતુ મને વિશ્વાસ છે કે મારા રામદેવ પીર કંઈક મોટું રચી રહ્યા છે। એ જ સાચી આસ્થા છે, એ જ સમર્પણ છે અને એ જ તે ભાવ છે જે મને તે સંકેત આપે છે કે મારો ભક્ત હવે સજ્જ છે। કારણ કે હું મારા આશીર્વાદ દરેકના હાથમાં નથી આપતો, હું એવા પાત્રોને પસંદ કરું છું જે તેમને જાળવી શકે, જે તેમને વ્યર્થ ન કરે અને જે તેમને ઈર્ષ્યા કે કડવાશમાં ન ખોઈ નાખે। અને મારા પ્રિય ભક્ત, તે પાત્ર તું છે। તું વિશ્વાસુ છે, તું પરખાઈ ચૂક્યો છે, તું બળવાન બની ગયો છે અને તું મારા વિશ્વાસને પાત્ર છે। પરંતુ હું જાણું છું કે ઘણીવાર આ સત્ય પણ તારા અંતરમાં દબાઈ જાય છે જ્યારે તું બીજાને જોઈને વિચારે છે કે કદાચ તું પાછળ રહી ગયો છે, જ્યારે તારા મનમાં શંકા જાગે છે કે કદાચ તે મારો અવાજ ખોટો સાંભળ્યો। પરંતુ વત્સ, તેનાથી ભયભીત ન થા, હું તારી શંકાથી નથી ડરતો અને હું તારા પ્રશ્નોથી નારાજ નથી થતો, કારણ કે મને ખબર છે કે આ સંસાર કેટલા અવાજથી ભરેલો છે, પરંતુ ભલે તને અનુભવાય કે નહીં, હું તને સતત ઘડી રહ્યો હતો અને તે જેટલી કસોટીઓ પાર કરી છે કદાચ તને પોતે પણ તેનો અંદાજ નથી, કારણ કે જીવનની કસોટીઓ ત્યાં સુધી પાછી ફરતી રહે છે જ્યાં સુધી તેનો પાઠ શીખી ન લેવાય। ઘણીવાર હાર માની લેવી સરળ હતી, પરંતુ તે શ્રદ્ધાને પસંદ કરી। તારા હૃદયે તને જણાવ્યું કે અમુક સ્થાન તારા આત્મા માટે સુરક્ષિત નથી અને તે હિંમત કરીને ત્યાંથી અંતર બનાવી લીધું। આ નિર્ણયો અકસ્માત નહોતા, આ પરીક્ષાઓ હતી અને તે તેમને પાર કરી। અને હવે સમય આવી ગયો છે
મેં તને પરખ્યો, મેં તને નિખાર્યો, અને હવે હું તને એવા આશીર્વાદ આપવાનો છું જેના વિશે તને લાગ્યું હતું કે તે તારા જીવનમાંથી વિદાય લઈ ચૂક્યા છે. મારા વહાલા બાળક, હવે જ્યારે તું આ સત્ય સાંભળી રહ્યો છે તો તારા હૃદયને શાંત કર અને તારી ભીતર ડોક્યું કરીને જો, કારણ કે જે પરિવર્તન તારા અંતરમાં થઈ ચૂક્યું છે તે જ તને તે પથ પર લઈ જવાનું છે જેને મેં તારા માટે બહુ પહેલાથી નિર્ધારિત કર્યો હતો. અને કદાચ તને આ ક્યારેય સમજાયું જ નહીં કે તારા જીવનની દરેક કપરી ઘડી, દરેક તૂટન, દરેક પ્રતીક્ષા ખરેખર તે શક્તિને જન્મ આપી રહી હતી જે તને તે સ્થાન સુધી પહોંચાડવાની છે જ્યાં તારા પુરુષાર્થ અને મારી કૃપા મળીને તારા જીવનનો નવો અધ્યાય આરંભ કરશે. તેથી હવે તારા ભૂતકાળને દુઃખની જેમ ન જો, પરંતુ તેને તે તાલીમની જેમ જો જેણે તને આજનું મજબૂત સ્વરૂપ આપ્યું છે. વત્સ, જ્યારે તું તારા જીવનની તે પળોને યાદ કરે છે જ્યાં તને લાગ્યું હતું કે બધું સમાપ્ત થઈ ગયું છે, ત્યારે તારું મન કદાચ તે વેદનાને યાદ કરતું હશે જે તે સમયે તારી અંદર હતી. પરંતુ જો તું તે જ ક્ષણને મારી દ્રષ્ટિથી જોઈ શકે તો તને સમજાશે કે તે જ ક્ષણ તારી સૌથી મોટી તૈયારી હતી. કારણ કે જ્યારે મનુષ્ય પોતાને અસહાય અનુભવે છે ત્યારે જ તે પોતાની ભીતર તે શક્તિને શોધે છે જેને સંસાર ક્યારેય છીનવી શકતો નથી. અને તે જ સમયે હું તેની સૌથી વધુ નજીક હોઉં છું. ભલે તેને એવું લાગે કે હું મૌન છું, કારણ કે ઘણીવાર મારું મૌન જ તે માર્ગ બનાવે છે જેના પર ચાલીને તું તારા વાસ્તવિક સ્વરૂપ સુધી પહોંચે છે. તે ઘણી એવી રાતો પણ જોઈ છે જ્યારે તને લાગ્યું કે તારી પ્રાર્થનાઓ કોઈ સુધી નથી પહોંચી રહી. જ્યારે તારા મનમાં એવો પ્રશ્ન થયો કે શું સાચે જ કોઈ તારો પોકાર સાંભળી રહ્યું છે. પરંતુ વત્સ, તારી દરેક પ્રાર્થના મારી પાસે પહોંચી છે. તારું દરેક આંસુ મારી સમક્ષ પડ્યું છે અને તારી ધીરજની દરેક પળ મારા માટે એક પ્રમાણ હતું કે તું હજુ પણ શ્રદ્ધાને પકડી રહ્યું છે. કારણ કે મારા સાચા ભક્તનો સંઘર્ષ ક્યારેય વ્યર્થ જતો નથી અને જે ધૈર્ય તે અંધકારમય સમયમાં રાખ્યું તે જ હવે તારા જીવનમાં આવનારા પ્રકાશનો આધાર બનવાનું છે. હવે સમય બદલાવા લાગ્યો છે અને આ પરિવર્તન અચાનક કોઈ વાવાઝોડાની જેમ નહીં આવે, પરંતુ ધીરે ધીરે તારા જીવનમાં પ્રવેશ કરશે. જેમ સવારનું પ્રથમ કિરણ કોઈ પણ શોર વગર અંધકારને મિટાવી દે છે. અને તું જોઈશ કે જે રસ્તાઓ પહેલા તારા માટે બંધ દેખાતા હતા તે જ હવે તારી સામે ખુલવા લાગશે. કારણ કે જ્યારે મનુષ્ય ભીતરથી તૈયાર થઈ જાય છે ત્યારે સંસારની પરિસ્થિતિઓ પણ તેના અનુરૂપ બદલાવા લાગે છે. અને આ જ તે ક્ષણ છે જ્યાં તારી યાત્રા એક નવા પ્રકરણમાં પ્રવેશ કરે છે, જ્યાં તારું દરેક ડગલું પહેલા કરતાં વધુ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા લાગે છે. મારા પ્રિય ભક્ત, હવે તારે માત્ર એક વાત યાદ રાખવાની છે કે જે કંઈ આવવાનું છે તેને ભય સાથે નહીં પણ વિશ્વાસ સાથે સ્વીકારવાનું છે. કારણ કે ઘણીવાર આશીર્વાદ પણ મનુષ્યને શરૂઆતમાં પડકારના રૂપમાં દેખાય છે અને જો તારું હૃદય સ્થિર નહીં હોય તો તું તેમને ઓળખી નહીં શકે. તેથી તારા મનને શાંત રાખ, તારા વિશ્વાસને જીવંત રાખ અને એ યાદ રાખ કે જે તક તારા જીવનમાં પ્રવેશવાની છે તે માત્ર સંયોગ નથી પણ મારી તે યોજનાનો ભાગ છે જેને મેં તારા માટે બહુ પહેલાથી તૈયાર કરી રાખી છે. તારા જીવનમાં કંઈક એવા લોકો પણ આવ્યા જેમણે તને સમજ્યો નહીં, જેમણે તારી શાંતિને નબળાઈ માની અને તારા ધૈર્યને હાર માની લેવી સમજી લીધું. પરંતુ વત્સ, સત્ય એ છે કે જે વ્યક્તિ ભીતરથી મજબૂત હોય છે તેને સંસારની સામે પોતાને સાબિત કરવાની જરૂર હોતી નથી, કારણ કે તેનું કર્મ જ તેના માટે બોલે છે. અને જે લોકો તારા જીવનથી દૂર ચાલ્યા ગયા તેઓ વાસ્તવમાં તે જગ્યાને ખાલી કરી રહ્યા હતા જ્યાં હવે તે લોકો આવવાના છે જે તારા જીવનની નવી દિશાનો ભાગ બનવાના છે. તેથી તારા ભૂતકાળને બોજની જેમ ન ઉપાડ, કારણ કે જે વીતી ગયું છે તે માત્ર એક પ્રકરણ હતું, આખી વાર્તા નહીં. અને જે દર્દ તે અનુભવ્યું તે તને કઠોર બનાવવા માટે નહીં પણ તને સમજદાર બનાવવા માટે હતું, જેથી જ્યારે જીવન તને તે બધું આપે જે તે મારી પાસે માંગ્યું હતું ત્યારે તું તેને માત્ર મેળવે જ નહીં પણ તેને સાચવી પણ શકે. કારણ કે આશીર્વાદ મેળવવા સરળ છે પણ તેમને સંભાળવા માટે તે પરિપક્વતા જોઈએ જે માત્ર અનુભવ અને ધીરજથી આવે છે. હવે ધીરે ધીરે તને અનુભવાશે કે તારા અંતરમાં એક નવી સ્પષ્ટતા જન્મ લઈ રહી છે, જેમ તારો આત્મા સ્વયં તને દિશા બતાવવા લાગ્યો હોય અને તું તે સંકેતોને સમજવા લાગીશ જેને પહેલા મેં તને પરખ્યો, મેં તને નિખાર્યો અને હવે હું તને એવા આશીર્વાદ આપવાનો છું જેના વિશે તને લાગ્યું હતું કે તે તારા જીવનમાંથી પસાર થઈ ચૂક્યા છે. મારા પ્રિય ભક્ત, હવે જ્યારે તું આ સત્ય સાંભળી રહ્યો છે તો તારા હૃદયને શાંત કર અને તારી ભીતર ઝાંખીને જો, કારણ કે જે પરિવર્તન તારા અંતરમાં થઈ ચૂક્યું છે તે જ તને તે માર્ગ પર લઈ જવાનું છે જેને મેં તારા માટે બહુ પહેલાથી નક્કી કર્યો હતો. અને કદાચ તને આ ક્યારેય સમજાયું જ નહીં કે તારા જીવનની દરેક મુશ્કેલ ઘડી, દરેક તૂટન, દરેક પ્રતીક્ષા ખરેખર તે શક્તિને જન્મ આપી રહી હતી જે તને તે સ્થાન સુધી પહોંચાડવાની છે
જ્યાં તારા પ્રયત્નો અને મારી કૃપા મળીને તારા જીવનનો નવો પ્રકરણ શરૂ કરશે. તેથી હવે તારા ભૂતકાળને પીડાની જેમ ન જો, પરંતુ તેને તે તાલીમની જેમ જો જેણે તને આજનું બળવાન સ્વરૂપ આપ્યું છે. વત્સ, જ્યારે તું તારા જીવનની તે ક્ષણોને યાદ કરે છે જ્યાં તને લાગ્યું હતું કે બધું ખતમ થઈ ગયું છે, ત્યારે તારું મન કદાચ તે પીડાને યાદ કરતું હશે જે તે સમયે તારી ભીતર હતી. પરંતુ જો તું તે જ ક્ષણને મારી દ્રષ્ટિથી જોઈ શકે તો તને સમજાશે કે તે જ ક્ષણ તારી સૌથી મોટી તૈયારી હતી. કારણ કે જ્યારે મનુષ્ય પોતાને લાચાર અનુભવે છે ત્યારે જ તે પોતાની ભીતર તે શક્તિને શોધે છે જેને સંસાર ક્યારેય છીનવી શકતો નથી. અને તે જ સમયે હું તેની સૌથી વધુ નજીક હોઉં છું. ભલે તેને એવું લાગે કે હું મૌન છું, કારણ કે ઘણીવાર મારું મૌન જ તે પથ બનાવે છે જેના પર ચાલીને તું તારા વાસ્તવિક સ્વરૂપ સુધી પહોંચે છે. તે ઘણી એવી રાતો પણ જોઈ છે જ્યારે તને લાગ્યું કે તારી પ્રાર્થનાઓ કોઈ સુધી નથી પહોંચી રહી. જ્યારે તારા મનમાં એ પ્રશ્ન જાગ્યો કે શું સાચે જ કોઈ તારી બૂમ સાંભળી રહ્યું છે. પરંતુ ભક્ત, તારી દરેક અરજ મારી પાસે પહોંચી છે. તારું દરેક આંસુ મારી સામે પડ્યું છે અને તારા ધૈર્યની દરેક પળ મારા માટે એક પુરાવો હતો કે તું હજુ પણ વિશ્વાસને પકડી રહ્યો છે. કારણ કે મારા સાચા ભક્તનો સંઘર્ષ ક્યારેય નિરર્થક જતો નથી, અને જે ધીરજ તે અંધારા સમયમાં રાખી તે જ હવે તારા જીવનમાં આવનારા અજવાળાનો પાયો બનવાનો છે. હવે સમય બદલાવા લાગ્યો છે અને આ પરિવર્તન એકાએક કોઈ તોફાનની જેમ નહીં આવે, પરંતુ હળવે હળવે તારા જીવનમાં પ્રવેશ કરશે. જેમ સવારનું પ્રથમ કિરણ કોઈ પણ ઘોંઘાટ વગર તિમિરને મિટાવી દે છે, અને તું જોઈશ કે જે માર્ગો પહેલા તારા માટે બંધ દેખાતા હતા તે જ હવે તારી સામે ખુલવા લાગશે. કારણ કે જ્યારે મનુષ્ય ભીતરથી સજ્જ થઈ જાય છે ત્યારે સંસારની દશાઓ પણ તેના મુજબા બદલાવા લાગે છે. અને આજ તે વેળા છે જ્યાં તારી યાત્રા એક નવા પ્રકરણમાં પ્રવેશ કરે છે, જ્યાં તારું દરેક પગલું પહેલા કરતાં વધુ સ્પષ્ટતા અને આત્મબળ સાથે આગળ વધવા લાગે છે. મારા પ્રિય ભક્ત, હવે તારે માત્ર એક વાત યાદ રાખવાની છે કે જે કંઈ આવવાનું છે તેને ડર સાથે નહીં પણ શ્રદ્ધા સાથે સ્વીકારવાનું છે. કારણ કે ઘણીવાર આશીર્વાદ પણ મનુષ્યને આરંભમાં પડકાર તરીકે દેખાય છે, અને જો તારું હૃદય સ્થિર નહીં હોય તો તું તેમને ઓળખી નહીં શકે. તેથી તારા મનને શાંત રાખ, તારા વિશ્વાસને ધબકતો રાખ, અને એ સ્મરણ રાખ કે જે તક તારા જીવનમાં પ્રવેશવાની છે તે માત્ર અકસ્માત નથી પણ મારી તે યોજનાનો હિસ્સો છે જેને મેં તારા માટે બહુ પહેલાથી તૈયાર કરી રાખી છે. તારા જીવનમાં અમુક એવા લોકો પણ આવ્યા જેમણે તને જાણ્યો નહીં, જેમણે તારી શાંતિને દુર્બળતા ગણી અને તારા ધૈર્યને હાર માની લેવી સમજી લીધું. પરંતુ વત્સ, સત્ય એ છે કે જે વ્યક્તિ અંતરથી સબળ હોય છે તેને સંસારની સામે સ્વયંને સાબિત કરવાની જરૂર હોતી નથી, કારણ કે તેનું કાર્ય જ તેના માટે બોલે છે. અને જે લોકો તારા જીવનથી દૂર ચાલ્યા ગયા તેઓ ખરેખર તે સ્થાનને ખાલી કરી રહ્યા હતા જ્યાં હવે તે લોકો આવવાના છે જે તારા જીવનની નવી દિશાનો અંશ બનવાના છે. તેથી તારા ભૂતકાળને ભારની જેમ ન ઉપાડ, કારણ કે જે વીતી ગયું છે તે માત્ર એક અધ્યાય હતો, આખી કથા નહીં. અને જે દુઃખ તે અનુભવ્યું તે તને કઠોર બનાવવા માટે નહીં પણ તને પ્રજ્ઞાવાન બનાવવા માટે હતું, જેથી જ્યારે જીવન તને તે સઘળું આપે જે તે મારી પાસે માંગ્યું હતું ત્યારે તું તેને માત્ર પામે જ નહીં પણ તેને સંભાળી પણ શકે. કારણ કે આશીર્વાદ મેળવવા આસાન છે પણ તેમને જાળવવા માટે તે પ્રૌઢતા જોઈએ જે માત્ર અનુભવ અને ધીરજથી આવે છે. હવે ધીમે ધીમે તને અનુભવાશે કે તારી અંદર એક નવી નિર્મળતા જન્મ લઈ રહી છે, જેમ તારો આત્મા પોતે તને માર્ગ બતાવવા લાગ્યો હોય, અને તું તે સંકેતોને સમજવા લાગીશ જેને પહેલા કે તે બધું તને પાડી દેવા માટે નહીં પણ તને સશક્ત બનાવવા માટે હતું. કારણ કે જ્યાં સુધી મનુષ્ય વિપત્તિઓની વચ્ચે ટકી રહેતા નથી શીખતો ત્યાં સુધી તે પોતાની ભીતરની અસલી શક્તિને પારખી જ શકતો નથી. અને એ જ કારણ છે કે મેં તને તે માર્ગો પરથી પસાર કર્યો જ્યાં તારે સ્વયં પર ભરોસો કરતા શીખવું પડ્યું. તને કદાચ યાદ પણ નહીં હોય કે કેટલી વાર તે હાર માની લેવા વિશે વિચાર્યું હતું. કેટલી વાર તને લાગ્યું હતું કે હવે આગળ વધવાની શક્તિ તારા અંતરમાં નથી બચી, પરંતુ દર વખતે કોઈને કોઈ રૂપમાં તારા ભીતર એક નાનકડી આશા જાગી અને તે જ આશાએ તને ફરીથી બેઠો કરી દીધો. અને તે જ આશા ખરેખર મારી હાજરી હતી જે તને એ યાદ અપાવી રહી હતી કે તારી યાત્રા હજુ પૂર્ણ નથી થઈ પણ તે માત્ર તે દિશામાં વળી રહી છે જ્યાં તારા જીવનનો અસલી ઉદ્દેશ્ય તારી પ્રતીક્ષા કરી રહ્યો છે. વત્સ, જ્યારે તું તારા જીવનને થોડા અંતરથી શાંત ચિત્ત સાથે જોવાનું શરૂ કરે છે ત્યારે તને હળવે હળવે એ સમજ આવવા લાગે છે કે જે કંઈ પણ તારી સાથે ઘટિત થયું તે માત્ર ઘટનાઓની એક હારમાળા નહોતી, પણ તે એક એવી પ્રક્રિયા હતી જે તને ભીતરથી બદલી રહી હતી.
કારણ કે દરેક અનુભવ, ભલે તે સુખદ રહ્યો હોય કે પીડાનો, તારા અંતરમાં એક નવી સમજને જન્મ આપી રહ્યો હતો. ઘણીવાર તને લાગ્યું કે તું એકલો છે કે તારા સંઘર્ષને કોઈ નથી સમજી રહ્યું, પરંતુ સત્ય એ છે કે તે સમયે પણ હું તારી સાથે હતો અને તારા દરેક કદમને નિહાળી રહ્યો હતો. કારણ કે મારા ભક્તનો સંઘર્ષ ક્યારેય અનદેખો નથી જતો અને તેની ધીરજ ક્યારેય વ્યર્થ નથી હોતી. મારા વહાલા બાળક, જ્યારે મનુષ્ય કપરા સમયમાંથી પસાર થાય છે તો તેને અવારનવાર એવો ભ્રમ થઈ જાય છે કે જીવન તેની વિરુદ્ધ થઈ ગયું છે, પરંતુ વાસ્તવમાં તે જ સમય તેની આત્માને મજબૂત બનાવવાનું કાર્ય કરી રહ્યો હોય છે. તે પણ એવા અનેક પ્રસંગો જોયા છે જ્યારે તેને લાગ્યું કે પરિસ્થિતિઓ તેને વારંવાર રોકી રહી છે, પરંતુ હવે ધીરે ધીરે તને સમજાવવા લાગશે કે તે જ અડચણો તને તે દિશામાં જતા રોકી રહી હતી જે તારા માટે ઉચિત નહોતી. કારણ કે ઘણીવાર મારું રક્ષણ તને આગળ વધારવામાં નહીં પણ તને ખોટા રસ્તેથી દૂર રાખવામાં હોય છે. વત્સ, હવે જ્યારે તારા અંતરમાં આ સમજ કેળવવા લાગી છે તો તને એ પણ અનુભવાશે કે તારી વિચારધારા પહેલા કરતાં વધુ સ્પષ્ટ થતી જાય છે. જે બાબતોએ ક્યારેય તને વ્યાકુળ કર્યો હતો તે હવે એટલી તાકાત નથી ધરાવતી, કારણ કે અનુભવે તને એ શીખવી દીધું છે કે દરેક પરિસ્થિતિ કાયમી નથી હોતી. જે દુઃખ આજે મોટું લાગે છે તે જ સમય જતાં એક શીખ બની જાય છે અને આ જ શીખ મનુષ્યને ગંભીર બનાવે છે. મારા પ્રિય ભક્ત, આ સંસાર અવારનવાર બાહ્ય સિદ્ધિઓને જ સફળતાનું માપદંડ માને છે, પરંતુ સત્ય એ છે કે વાસ્તવિક સફળતા તે પરિવર્તન છે જે મનુષ્યના ભીતર થાય છે. જ્યારે તારું મન પહેલા કરતાં વધુ સ્થિર થઈ જાય છે, જ્યારે તારી દ્રષ્ટિ પહેલા કરતાં વધુ નિર્મળ થઈ જાય છે અને જ્યારે તારો વિશ્વાસ પરિસ્થિતિઓથી પ્રભાવિત થવાનું બંધ કરી દે છે, ત્યારે સમજજે કે તારી આત્મા વાસ્તવમાં બળવાન થઈ ચૂકી છે. વત્સ, તારી યાત્રાનો હેતુ માત્ર તને કંઈક અપાવવાનો નહોતો, પણ તને તે વ્યક્તિમાં પરિવર્તિત કરવાનો હતો જે તે આશીર્વાદોને જીરવી શકે જેની તે મારી પાસે વિનંતી કરી હતી. કારણ કે જો મનુષ્ય ભીતરથી તૈયાર ના હોય તો તેને મળેલી તકો પણ તેના હાથમાંથી સરકી જાય છે, પરંતુ જ્યારે આત્મા તૈયાર હોય છે ત્યારે તે જ તક જીવનને બદલવાની શક્તિ બની જાય છે. હવે ધીમે ધીમે તને એ અનુભવાશે કે તારી અંદર એક નવી શાંતિ જન્મી રહી છે, જેમ તારા મનનો બોજો હળવો થવા લાગ્યો હોય. આ શાંતિ અકસ્માત નથી, પણ આ તે શ્રદ્ધાનું પરિણામ છે જેને તે મુશ્કેલ સમયમાં પણ ત્યાગી નથી. કારણ કે જ્યારે મનુષ્ય વિશ્વાસને વળગી રહે છે ત્યારે સમય પોતે તેના માટે માર્ગ બનાવવાનું શરૂ કરે છે. જીવનમાં જે લોકો આવ્યા અને પછી ચાલ્યા ગયા તેઓ પણ તારી યાત્રાનો હિસ્સો હતા. અમુક લોકોએ તને પ્રેમ શીખવ્યો, અમુકે તને ધીરજ શીખવી અને અમુકે તને એ શીખવ્યો કે પોતાની આત્માની શાંતિને સર્વોપરી રાખવી કેટલી જરૂરી છે. તેથી તારા ભૂતકાળને રોષ કે ખેદ સાથે ન જો, પરંતુ તેને એક ગુરુની જેમ જો જેણે તને જીવનના મહત્વના પાઠ ભણાવ્યા છે. હવે સમય આવી રહ્યો છે જ્યારે તારે તારા અંતરની તે શક્તિને ઓળખવી પડશે જે તારી સૌથી મોટી થાપણ છે. આ શક્તિ ધન કે પદથી નથી આવતી, પણ તે અનુભવથી આવે છે જે તારી આત્માએ પોતાની મુસાફરી દરમિયાન પ્રાપ્ત કર્યો છે. અને જ્યારે મનુષ્ય પોતાની આ શક્તિને જાણી લે છે ત્યારે તે પરિસ્થિતિઓનો ગુલામ નથી રહેતો, પરંતુ તે પોતે પોતાના પથનો વિધાતા બની જાય છે. હે વત્સ, હવે તારા જીવનના અંધકારને વિદાય આપવાની ઘડી આવી ગઈ છે, કારણ કે જેની તે પ્રતીક્ષા કરી હતી એ આશીર્વાદ હવે તારા દ્વારે ટકોરા મારી રહ્યા છે. તારા અટકેલા કાર્યો હવે ગતિ પકડશે અને તારી શ્રદ્ધા જ તારું નવું ભાગ્ય લખશે. યાદ રાખજે, તું ક્યારેય એકલો નથી, કારણ કે અખંડ બ્રહ્માંડના રક્ષક અને ભક્તોના બેલી એવા 12 બીજના ધણી તારી રક્ષા કાજે સદાય તત્પર છે. તારા હૃદયમાં અખંડ વિશ્વાસનો દીવો પ્રગટાવી રાખજે, કારણ કે જેનો હાથ ખુદ રામદેવ પીર પકડે છે તેને આ સંસારનો કોઈ જ અનિષ્ટ સ્પર્શી શકતો નથી. હવે ઉઠ, હિંમત રાખ અને તારા નવા અધ્યાયની શરૂઆત કર. મારો સાથ અને આશીર્વાદ તારી સાથે જ છે. અલ્ખ ધણી તારું કલ્યાણ કરે. પ્રિય ભક્તો, જો તમને રામદેવ પીર મહારાજનો આ નવો સંદેશ સાંભળવો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય રામાપીર ચોક્કસ લખો. સાથે જ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો.